નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. જાહેરમાં બંદૂક બતાવવી ડોક્ટરને ભારે પડી. કેન્ડલ માર્ચમાં રિવોલ્વર બતાવનાર તબીબ સામે ગુનો નોંધાયો. મધરાતે પોલીસ દોડતી થઈ હતી. કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડન્ટ તબીબોએ હડતાળ પાડ્યા બાદ આઈએમએ પણ શનિવારે 24 કલાક ઇમરજન્સી સિવાયની સેવા બંધ રાખવાની જાહેરાત કરી છે. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચ યોજી હતી. ઇન્ટર્ન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડૉક્ટર ગોવિંદ ગજેરા ત્યાં આવ્યા હતા અને જાહેરમાં પોતાનું લાયસન્સવાળું હથિયાર કાઢી ડૉક્ટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી હતી. આ ઘટનામાં શરતોનો ભંગ કરવા બદલ પોલીસે ડૉક્ટર ગજેરા સામે ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી હાલ ભારે વરસાદની શક્યતા નહિવત. છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ. ગુજરાત રાજ્ય ઉપર હાલ કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી, જેને કારણે આગામી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત છે. તેમ છતાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. જોકે રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહિવત છે. આ વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો એવરેજ 72.52% વરસાદ વરસ્યો છે. ડેપ્યુટી મેયરે રાજકીય કિન્નાખોરી રાખી બાંધકામ પ્લાન પાસ ન થવા દેવા અધિકારીઓ પર દબાણ કર્યું. આપ કાર્યકરોનો આરોપ. અમદાવાદ શહેરના ચાંદલોડિયામાં આવેલી દેવ મંદિર સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા મકાન બનાવવામાં આવી રહ્યું છે. આ મકાનના પ્લાન પાસ અને રજા ચિઠ્ઠી આપવાના મામલે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર રાજેશ પટેલ સહિતના વિભાગના અધિકારીઓને ડેપ્યુટી મેયર જતીન પટેલ અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન રિતેશ મહેતા દ્વારા ઓફિસે જઈ ધમકાવવામાં આવ્યા હતા. આ બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી હતી, જે મામલે મકાન માલિક અમિત પંચાલે પત્રકાર પરિષદ કરી માહિતી આપી હતી કે જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે નિયમ મુજબ અને 69 ચોરસ મીટરનું છે. અધિકારીએ કોઈ નિયમ અને કાયદા વિરુદ્ધ મંજૂરી આપી નથી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં જંગ જામ્યો. દિલીપ રાણાએ કર્મચારી આગેવાનના વર્તનથી પિત્તો ગુમાવ્યો. ઉગ્ર બોલાચાલીથી વાતાવરણ ગરમાયું. વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર અને કર્મચારી આગેવાન વચ્ચે આજે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કર્મચારી આગેવાન કર્મચારીઓના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે ગયા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટનામાં કર્મચારી આગેવાન પોતાની મર્યાદા ભૂલી જતા કમિશનર પોતાનો આક્રોશ રોકી શક્યા ન હતા. પરિણામે મામલો ઉગ્ર બની ગયો હતો. આ ઘટનાએ કોર્પોરેશનમાં ચકચાર જગાવી મૂકી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.